જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ સાબરકાંઠામાં વિરોધના સૂર જોવા મળ્યા. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપેલા નિવેદન મામલે હાલ રોષ ભભૂકી ઉઠ્યો છે. ઈડર હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સહિત પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો છે. બેનરો સાથે રેલી યોજીને જિગ્નેશ મેવાણી સામે સૂત્રોચ્ચાર કરાયા છે. જિગ્નેશ મેવાણી સામે રાજીનામા સહિત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. દારૂ જુગાર સહિત ડ્રગ્સને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગઈ છે. જિગ્નેશ મેવાણી આજે છે સાબરકાંઠાની મુલાકાતે, ત્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણી પણ જોડાયા છે. ત્યારે પોલીસની કામગીરી પ્રામાણિકતાથી કરવા માટે તેમણે મંતવ્ય આપ્યું હતું. જિગ્નેશ મેવાણી જેવા કોઈ મોટા નેતા હશે, કોઈનો હક બનતો નથી કે એક વર્દી પર, એક ગવર્મેન્ટ ઓફિસર પર આ રીતની વાત છેડી હક કઈ હક. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જે એને ભાષા વાપરી છે, એને જે શબ્દો વાપર્યા છે એ ખોટા છે. અમને વ્યથા ખબર છે, અમારા પપ્પાઓની અને પોલીસવાળા 24 કલાક જે નોકરી કરે છે એની વ્યથા અમને ખબર છે. અને એટલું જ હોય પટ્ટા ઉતારવાનું આ તે એક વખત એને પહેરાવો. 24 કલાક, એક 24 કલાક, એક દિવસ ખાલી એને પહેરાઈને બતાવો કે ભાઈ કેવું થાય છે, પોલીસની વ્યથા કેવી હોય છે, 24 કલાક નોકરી દરમિયાન કેવી હાલત થાય છે એ લોકોની. 24 કલાકની નોકરી કરી હોય, બીજા દિવસ એવો કોઈ કેસ આવો, તાત્કાલિક પપ્પા જમતા બી નહીં એને જતા રહે છે, એ અમને ખબર છે. દિવાળી જેવી મોટો તહેવાર બી અમારા જોડે નથી રહી શકતા એ. એટલે સમજી શકો છો અમારી મનની વ્યથા. 24 કલાક એક માણસ કઈ રીતે કામ કરતું હશે. અને એની જ વાત કરું, એ વિડીયો કે જેને બનાવ્યો છે એને પાછળ 10 પોલીસવાળા ઊભા છે અને એ કઈ રીતે બોલી શકે છે. એ 2 થી 3 પોલીસવાળા હોય ત્યારે તે બહાર નીકળે છે ઘરની, તો એ કઈ રીતે પોલીસવાળાને આ રીતે બોલી શકે.